નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે મોટી આગાહી છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે। તો મિત્રો આજના દિવસની અંદર વાત કરવાના છે। આજે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે। ચેનલ ઉપર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના દિવસની અંદર જો વાત કરીએ તો મિત્રો સાંજના મિત્રો 3, 4, 5 વાગે જો 4-5 વાગે જો વરસાદ મિત્રો ક્યાં ક્યાં વરસવાનો છે તે બધું આજે મિત્રો વિંડીના માધ્યમથી સમજવાના છીએ। વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજે વાત કરીએ તો વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર, ત્યાર પછી મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢ છે, ભાવનગર છે, સુરત છે, ત્યાર પછી મિત્રો જામનગરના કેટલાક વિસ્તારો, ગાંધીધામ તેવા મિત્રો રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે એ પણ વાત કરીએ તો મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો ભાવનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો તો આપણે આગળ જોઈશું તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। મહેસાણાના કેટલાક વિસ્તારો છે, હિંમતનગરના કેટલાક વિસ્તારો છે, વડનગર, અરવલ્લી તેવા વિસ્તારોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। અમુક જગ્યાએ મિત્રો વીજળીના તમને ચમકારા છે તે પણ જોવા મળી શકે છે। તો મિત્રો અત્યારે કયા જગ્યા ઉપર મિત્રો વરસાદ ચાલુ છે તે પણ મિત્રો માહિતી તમને આપવાના છે। તો અત્યારે મિત્રો વરસાદ છે મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે અત્યારે મિત્રો યથાવત જોવા મળી રહ્યો છે। વલસાડના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો અત્યારે વરસાદ છે તે મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે મિત્રો ધોધમાર પડી રહ્યો છે। ત્યાર પછી મિત્રો નાસિકના કેટલાક વિસ્તારો છે, ગૌરંગાબાદના કેટલાક વિસ્તારો છે તે મિત્રો અત્યારે જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ છે તે અત્યારે સતત આપણને ચાલુ છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો એ પણ વાત કરવાના છે તો મિત્રો હવે આપણને ગરમીમાંથી પણ છુટકારો મળે તે વિશે સમાચાર છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। આજે મિત્રો ગરમી છે તે 40 થી 42 ડિગ્રીનો ગરમીનો આપણે સામનો કરી રહ્યા છે। ધીરે ધીરે મિત્રો ગરમીની અંદર પણ મિત્રો રાહતના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। 1-2 દિવસની અંદર મિત્રો ગરમીનો જે પારો છે તે મિત્રો 30 થી 35 ડિગ્રીનો ઓછું થાય તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। એ અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છે તે વરસાદ આજે છે તે પડી શકે છે। ત્યાર પછી મિત્રો સાથે સાથે એ પણ વાત કરીશું તો આ વાવાઝોડાની અસર છે મિત્રો આપણે કેવી રહેવાની છે તે બધું જ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે મેળવી લેવાના છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો વાવાઝોડાની જે સક્રિય છે તે મિત્રો 24 તારીખથી મિત્રો વાવાઝોડું છે તે બનવા જઈ રહ્યું છે। ત્યાર પછી મિત્રો 29 તારીખ સુધી આ વાવાઝોડું બનીને રેડી થઈ જશે। ત્યાર પછી મિત્રો તેની અસર છે તે ધીરે ધીરે મિત્રો 24, 25 ને 26 તારીખ સુધી આપણને તેની અસર છે તે જોવા મળવાની છે। તો અહીંયા તમે જોવો છો આ વાવાઝોડું છે તે મિત્રો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર તેની અસર તે જોવા મળી શકે છે। અત્યારે તમે જો આ વાવાઝોડું જો છે તે મિત્રો ખૂંખાર વાવાઝોડું છે તે બનવા જઈ રહ્યું છે। તમે 25 તારીખ જોશો તો તે વાવાઝોડું છે એ મિત્રો મુંબઈથી એકદમ નજીક આવે છે। ત્યાર પછી મિત્રો ધીરે ધીરે તે ગુજરાત તરફ આવતું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આ વાવાઝોડું છે તે મિત્રો અચાનક તેનું પલટું છે તે પણ બદલી શકે છે। ત્યાર પછી મિત્રો તમે 27 તારીખ જોશો તો વાવાઝોડું છે તે મિત્રો ગુજરાતથી 500 થી 600 કિલોમીટર દૂરી ઉપર છે। ત્યાર પછી મિત્રો તમે 28 તારીખ જોશો તો તે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ધબધબાટી બોલાવીને વરસાદ વાવાઝોડા સાથે મિત્રો વરસાદની છે તે પણ મિત્રો ફૂલ આગાહી કરવામાં આવી છે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ।